સૌરાષ્ટ્રના સૌથી મોટા મહુવા માર્કેટયાર્ડમાં મગફળીની આવક પર લગાવવામાં આવ્યો છે પ્રતિબંધ। ભાવનગરનું મહુવા માર્કેટયાર્ડ સૌથી મોટું યાર્ડ છે। હજારોની સંખ્યામાં ખેડૂતો પોતાની જણસ લઈને આવતા હોય છે, પરંતુ થોડી વાર પહેલા જ તારીખ 6/11/2025ના સવારે 9 કલાકથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે। માર્કેટયાર્ડના સત્તાધીશ દ્વારા લેટર પેડ પર જાહેરાત કરવામાં આવી છે, જેમાં તારીખ 6 થી 9 તારીખ એટલે કે 3 દિવસ માટે મગફળી બંધ કરવામાં આવી છે। મહુવા માર્કેટયાર્ડના સેક્રેટરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહુવા યાર્ડમાં મગફળીનો ભરાવો થઈ જવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે। હાલના સંજોગોમાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મગફળીના વ્યાપક નુકસાન થયું છે, તેમાં પણ મહુવા યાર્ડમાં હવે મગફળીની આવક ઉપર 3 દિવસ માટે લગામ લગાવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। જેકે ગુજરાતી સાથે અમીન પાયક, મહુવા। આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર મગફળીની અંદાજિત 18,000 ગુણીની આવક થયેલ છે। અગાઉના દિવસોમાં પણ વધુ પડતી આવકના કારણે કુલ અંદાજિત 35,000 ગુણીનું વેચાણ કરવાનું બાકી હોય, જેથી આગામી 2 દિવસ માટે માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકને પ્રવેશ આપવામાં આવશે નહીં। હવે પછી 9 તારીખે સાંજે 6 કલાકથી મગફળીની આવક શરૂ કરવામાં આવશે। હાલમાં મગફળીની હરાજીનું કામકાજ ચાલુ છે અને ખેડૂત ભાઈઓને 700 રૂપિયાથી લઈને 1150 રૂપિયા સુધીના ભાવો મળી રહ્યા છે। સારી ક્વોલિટીની મગફળી 1200 રૂપિયા સુધી વેચાઈ રહી છે।